કે આગાહી તો છે અને રાત સુધી વરસાદ સારો એવો પડશે. હા, લાગે તો છે કે પડવો જોઈએ. હા, છેલ્લા 5 વર્ષથી કચ્છ સૂકું હતું અને આજે આ વખતે બહુ સરસ વરસાદ પડ્યો છે અને આશા છે કે 1-2 દિવસમાં હમીરસરમાં થશે. હા, એવા સમાચાર સાંભળ્યા છે કે હમીસર ઓગનવા ઉપર છે. આવા વખતે મને ઘણી વખત એવું લાગે કે કચ્છના લોકોનું છે ને લંડનના લોકો જેવું છે. કેમ? લંડનના 2 લોકો જ્યારે મળે ને ત્યારે એ લોકો વેધરની વાત કરે અને કચ્છના 2 લોકો મળે ને ત્યારે એ વરસાદની વાત કરે. સાવ સાચી વાત. વરસાદ ઓછો પડ્યો હોય તો નિશાસા હોય અને આવી સિઝન હોય ત્યારે કચ્છના લોકોના હૈયા છે એ 7મે આસમાનમાં હોય. શું કેવું છે તારું? સાવ સાચી વાત છે. અને ચારવી, કોઈ દિવસ એકદમ સરસ વરસાદ પડી ગયો હોય અને ત્યાર પછી તું આ ભુજિયા કિલ્લા પર ગઈ છો? હા, ગઈ છું ને. અરે જો, વરસાદની વાતોમાં તો આપણને જે જોઈ રહ્યા છે એમને આપણે આપણો પરિચય જ આપવાનું ભૂલી ગયા. તો મારું નામ છે પૂજન જાની અને હું ચારવી ભટ્ટ. ફેસબુક પેજ ઉપર થેન્ક યુ ગુજરાતી ફેસબુક ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો 1 કલાક કચ્છ માટે આપનો આ 1 કલાક છે એ આપને કચ્છ વિશેની માહિતી માટે ઘણું સમૃદ્ધ બનાવશે. થેન્ક યુ ગુજરાતીએ 1 કલાક કચ્છ માટેની આખી એક સિરીઝ બનાવી છે જેના અંતર્ગત આપણે ટૂંક સમયમાં એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી થવા જઈ રહ્યા છીએ અને વધુને વધુ લાઈવ લોકો સુધી પહોંચે, ખાસ કરીને દુનિયાના ખૂણે ખૂણે વસતા કચ્છીઓ અને નોન કચ્છીઓ આ કાર્યક્રમને જોઈશે અને નેક્સ્ટ જનરેશન આ કાર્યક્રમને માણશે તો કચ્છનો જે ઐતિહાસિક વિરાસત છે એ આપણે આજની જનરેશન સુધી પણ પહોંચાડી શકશું. તો વધુને વધુ તમારા પ્રતિભાવ કમેન્ટમાં મોકલતા રહો જેથી આપણે થેન્ક યુ ગુજરાતીની આ પહેલને વધુ સાર્થક બનાવી શકીએ. તો આ કચ્છનો જે ભુજિયો ડુંગર છે એની પાછળથી દેખાતું ભુજ કોઈ અપ્સરાથી કમ નથી હોતું. હા, અને હમીસરને જોઈને તો રૂવાડા જ ઊભા થઈ જાય છે. એવો જ પ્રાગમહેલ હમીસરની પાછળ જોઈ અને આપણા ભુજના ઐતિહાસિક ધરોહરની યાદ અપાવતો હોય છે. સાવ સાચી વાત છે. તો મને ચારવી ક્યારેક એવો પ્રશ્ન થાય કે કચ્છ એક આટલો મોટો વિશાળ પ્રદેશ, તો આજથી 18મી કે 19મી પેઢીએ જાડેજા વંશના રાજવીઓ ખેંગારજી બાવાએ સૌપ્રથમ આ જ ભૂમિને શા માટે પસંદ કરી હશે? કેટલી મોટી વિરાસત છે અને એમાંથી આ જ પ્રદેશ શા માટે પસંદ કર્યો હશે? એનો ઇતિહાસ તને ખબર છે? હા, ખ્યાલ છે ને. તો આપણને જે લોકો જોઈ રહ્યા છે એમને એ ઇતિહાસથી થોડું માહિતગાર કર. વાત એવી હતી કે ખેંગારજી પ્રથમ જ્યારે મોરબી જીતી અને અહીં આવે છે અને અંજારમાં તોરણ બંધાવે છે, ત્યારબાદ એ આગળ વધતા શિકાર અર્થે ભુજ આવી ચડે છે. અહીં જોવે છે તો ભુજિયો ડુંગર છે. એમને એવો વિચાર આવે છે કે આ આટલી સરસ જગ્યાએ કિલ્લો બંધાવવો જોઈએ મારે, કે જે અજેય કિલ્લો હોય. એ આગળ જાય છે, જોવે છે તો અહીં હમીરજી તળાવડી હોય છે અને લોકો પણ અહીં રહેતા હોય છે. વસવાટ માટેની પણ આ જમીન હોય છે અને એ સમયગાળા દરમિયાન એ જ દૃશ્ય જોવે છે અને સસલું કૂતરાની સામે થતું હોય છે એટલે એમને બહુ જ નવાઈ લાગે છે અને એમને લાગે છે કે આ તો પ્રતાપીઓની ભૂમિ છે અને અહીં તેઓ ભુજંગ શહેર નામના શહેરની સ્થાપના કરે છે. અને ખરેખર 19 પેઢી સુધી એક શહેર ટકી રહે તો એ પ્રતાપી ભૂમિ હોય તો જ ટકી રહે ને. એક બીજી પણ ચારવી એવી વાત છે કે ભોજનગર, ભારતના ઇતિહાસમાં ભોજ એક એવી સાર્થક વસ્તુ હતી કે એના પરથી ભુજનું નામ ભોજનગર રાખવામાં આવ્યું હતું અને પછી અપભ્રંશ થઈ અને ભુજનગર થયું અને પછી ભુજ થયું. અને એવી પણ લોકવાયકા છે કે ભુજંગ શહેરની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અપભ્રંશ થઈ અને ભુજ શહેરનું નામ પાડવામાં આવ્યું. ભુજની વાત તો આપણે બહુ સારી રીતે કરી. હવે આપણે એક વસ્તુ દર્શકોને પૂછીએ કે ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? મુંબઈમાં. આટલો સહેલો પ્રશ્ન હોત તો હું આટલા મોટા કાર્યક્રમમાં પૂછત આપને. જે લોકો જોઈ રહ્યા છે તે કમેન્ટમાં રીતે કદાચ લખી નાખશે કચ્છમાં છે તો તમારા કામ અને જો કદાચ નહીં તો આમાંથી બીજા વાત તરફ જઈએ તો કચ્છ અને રણ એકબીજાના પર્યાય સમાન છે. તો કચ્છનું વ્હાઈટ રણ વિશે તું કેટલું જાણે છે? ધ ગ્રેટ વ્હાઈટ રણ. હા, જે ધોરણ આવેલું છે તે. હા, પણ એનો એક જ કલર નથી હોતો. એ તો સફેદ જ હોય છે ને? ના ના, શિયાળામાં સફેદ રણ, ઉનાળામાં ધૂળિયું રણ અને ચોમાસામાં કાદવ્યું રણ. ઓહો, આ તો ઘણા લોકોને નથી ખબર, મને પણ નથી ખબર કે સિઝન પ્રમાણે પણ કદાચ એટલું.
અને રણ અને દરિયો આ બે ભૌગોલિક પરિસ્થિતિઓ કચ્છની અંદર જ જોવા મળે છે. એટલે જ આપણા સાહિત્યકાર ધીરેન્દ્ર મહેતાએ રણની આંખમાં દરિયો એવું એક પુસ્તક લખ્યું છે, જેની અંદર કચ્છની વાર્તાઓ અને સાહિત્યકાર રણ અને દરિયાને કઈ રીતે જોડે છે એની બહુ સરસ વાત કરી છે. હા, સાવ સાચી વાત છે. તો આજે કચ્છ ને કચ્છના વડીલો કઈ રીતે જોઈ છે, કચ્છના અભ્યાસો કઈ રીતે જોઈ છે, એવા એક મોકા પર આપણે ઊભા છીએ. તો આજે આપણી સાથે હશે ભુજના રાજવી પ્રાગમલજી ત્રીજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાજસિંહજી, કુંવર ઇન્દ્રજીતસિંહજી. અને તને ખબર છે આ બધા સાથે વાતચીત કોણ કરવાનું છે? કોણ કરાવવાનું છે? તને હું એક હિન્ટ આપું. હા, લોકો જે જોઈ રહ્યા છે તે કમેન્ટમાં પોતાના જવાબો લખી શકે છે કે આજના કાર્યક્રમમાં આપણે જેનો ઇન્ટરવ્યૂ લેવાના છીએ એમની સાથે કોણ વાતચીત કરવાનું છે. હિન્ટ એવી છે કે જે પ્રાગમહેલ સામે દેખાઈ રહ્યું છે ને, હા. એ પ્રાગમહેલની એક બહુ જૂની સરસ લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરીનો છેલ્લા 5 વર્ષથી એ વ્યક્તિ જતન કરી રહ્યું છે અને કચ્છનો અભ્યાસ કરી રહ્યો છે. અચ્છા, શ્રી દલપતભાઈ દાણીધારિયા. હા, દલપતભાઈ દાણીધારિયા, કે જેને એન્સાઇક્લોપીડિયા ઓફ કચ્છ તરીકે ઓળખવામાં આવે અને છે. રજે રજની કચ્છની માહિતી તેમની પાસેથી મળી જ રહે છે. તો એન્સાઇક્લોપીડિયા ઓફ કચ્છ અને કચ્છના રાજવીઓ અને કચ્છના ઠાકુર જ્યારે ઇતિહાસમાં પહેલી વખત ફેસબુકના માધ્યમથી આપણી સાથે જોડાવાના છે, તો હું આપ સૌને કહીશ કે તમારો 1 કલાક કચ્છ માટે આપો અને સ્ટે ટ્યુન્ડ વિથ થેન્ક યુ ગુજરાતી. તમારો 1 કલાક તમને ઘણો જ સમૃદ્ધ બનાવશે. 1 કલાક કચ્છ માટે. તો મને એ કહે, સૌપ્રથમ આપણે કોનો સાથે પરિચય લેવાના છીએ? પરિચય સૌપ્રથમ આપણે મયુરધ્વજસિંહજી સાથે કરવાના છીએ. દલપતભાઈ અને મયુરધ્વજસિંહજી કચ્છ વિશે કેટલાય અનેકવા પાના ઇતિહાસના ખોલવાના છે, જે અગાઉની 10-15 મિનિટમાં આપણે જાણીશું. દલપતભાઈ અને એમનો પ્રોગ્રામ શરૂ થાય એના પહેલાં એક વસ્તુ મને યાદ આવે છે કે આ પ્રોગ્રામ છે ને મને દાદા દાદી અને નાના નાનીની યાદ અપાવે છે. એનું કારણ શું? આપણે સમૃદ્ધિનો કેટલો સુંદર વારસો એમના પાસેથી સાંભળીને મોટા થયા છીએ. તો આવો જ આપણે વારસો આપણા વડીલો પાસેથી મળવાનો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો આજે અજોડ નમૂનો આપણે જોવા મળવાનો છે. તો થેન્ક યુ ગુજરાતી તરફથી હું આ બંનેનું સ્વાગત કરું છું અને હવે પછીની કેટલીક વાતો આપણે એ બંને વક્તાઓ અને વડીલો પાસેથી સાંભળીશું. તો અમારી સાથે જોડાયેલા રહો આ ફેસબુક પેજ ઉપર. થેન્ક યુ ગુજરાતી. All the best. Get up. ઠીક છે. All okay? નમસ્કાર. થેન્ક યુ ગુજરાતીના દર્શક મિત્રોને 1 કલાક કચ્છ માટે પ્રોગ્રામમાં સૌનું સ્વાગત છે. અને હું છું દલપત દાણીધારિયા, પ્રાગમહેલની લાઇબ્રેરી સંભાળું છું અને મારી સાથે છે તેરા ઠાકોર શ્રી મયુરધ્વજસિંહ અને આરતીબા. અહીંયા જે વર્ષોથી પરંપરા ધાર્મિક કાર્યોની ચાલી આવતી રહી છે અને કચ્છના જે આપણા લોકલાડીલા મહારાવશ્રી છે એણે કેટલીક પરંપરાઓ વર્ષોથી જે ચાલી આવે છે અને આજની તારીખમાં પણ ચાલુ રાખી છે. એમાં 1 વર્ષમાં લગભગ 20 જેટલી પૂજાઓ અહીંયા કરવામાં આવે છે. મયુરધ્વજસિંહ બાપુ એ દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે અને એ આપણે પરંપરા વિશે આજે વાત કરવાના છે, એટલે આપણે ક્રમશઃ એને સાંભળીએ. અને ઘણા બધાને ખબર છે, ઘણા બધાને ખબર નથી. તો એવી એક જે વાત છે જેને ઘણા ચમત્કાર માને છે, વિજ્ઞાનના જમાનામાં એ ચમત્કાર નથી
પણ હકીકત છે અને એના સંબંધની પણ આપણે થોડીક વાત કરશું. એ છે માતાજીના આશીર્વાદ મેળવવાનો પત્રી આશીર્વાદનો કાર્યક્રમ. તો ચામર પૂજા અને પત્રી પૂજા એ કચ્છની અંદર 3 જગ્યાએ થાય છે. એમાં બાપુ સૌથી પહેલા આપ માતાના મઢની જે આપણા પત્રી ઉત્સવ છે એમની થોડીક વાત કરો અને માતાના મઢ વિશે આપ થોડીક વાત કરો. આપનું માધ્યમથી કચ્છને કે કચ્છના સૌ બધા જોતા હોય એમને જય માતાજી, જય આશાપુરા. આપે જે આ ઇનિશિયેટિવ લીધું છે એના માટે આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે પત્રી ને ચાતરની આપ જે પૂજાની વાત કરો છો, જે માતાના મઢમાં દર આઠમ અશ્વિન નવરાત્રિની આઠમે જે થાય છે એની જો હું આપને જાણ કરું તો તે એની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થાય? તે આપણી ટીલામેડી છે પ્રાગ મહેલમાં. તે મહારાવશ્રીનું અંગત મંદિર છે. ત્યાંથી નવરાત્રિના પહેલા નોરતે ઘટ સ્થાપના થાય. ઘટ સ્થાપના પતી જાય પછી પાંચમના દિવસે જે આપણે કહીએ કે ચામરની પૂજા થાય. તે ચામર એટલે શું બાપુ? ચામર એ મોરપીંછથી બનાવેલી એક વીંજણું જેને કહેવાય એ છે. તે અહીંયાથી માતાના મઢ જાય છે અને એ તે મહારાવશ્રી પોતે લઈ જાય છે અને મહારાવશ્રી ત્યાં એમના ચરણોમાં માતાજીના ચરણોમાં ભેટ કરે છે. અને તે પાંચમના દિવસે પૂજા થઈ મંદિરેથી, જે ટીલામેડી આપણે કહીએ છીએ જે પ્રાગમહેલમાં છે, ત્યાંથી પાંચમના દિવસે પૂજા થઈ અને અહીંયાથી રવાના થાય. તે સાતમના દિવસે માતાના મઢ પહોંચે. પાંચમના દિવસે નીકળે ને સાતમના દિવસે એનો મતલબ એમ કે પહેલા જમાનામાં આપણા આગળ ગાડીઓ કે હતું નહીં, એટલે પેલા સગરામ કે જે આપણે કહેતા બગીચ, એની અંદર આખો રસાલો જાતો અને સંગ આગો જાતો અને એમાં એ ચામર જાતી. પછી સાતમના તે ત્યાં પહોંચી જાય. મહારાવશ્રી સાતમના સાંજના ત્યાં પહોંચે. ત્યાં માતાજીને ત્યાં પૂજા આરતી કરે અને સાતમના સાંજના પોતે બધા ત્યાં વિશ્રામ કરે. આઠમની સવારના પોતે ચામર લઈ ચાચરા કુંડ છે તો બહુ જૂની છે અને એની જમીનમાં કંઈક વિશેષતાઓ છે. એ શું વિશેષતાઓ છે બાપુ? માતાના મઢ એક પાવન ધરતી છે. જૂનો પુરાણ એમ કહે છે કે 8th-9th સેન્ચુરી પહેલા પણ, અને પુરાણો તો એના કરતા પણ પુરાણો કહે છે કે રામ ભગવાન અહીંયાથી જ્યારે પોતે લંકા જતા હતા ત્યારથી અહીંયા પસાર થયા છે. ત્યાં એમને પૂજા અર્ચના કરી છે. પછી નારાયણ સરોવર કોટેશ્વર જઈ અને એ રસ્તે થઈને પોતે લંકા. અને આનો જો અત્યારનો ઇતિહાસ છે એ 1500 વર્ષ જૂનો આપણે લેખી શકી. દેવચંદ કરીને એક જૈન હતા. એમને માતાજીના ભક્ત હતા. માતાજી એમને સપનામાં આવ્યા કે છે કે હું અહીંયા બેઠી છું, તું મને અહીંયાથી મારું મંદિર બનાવ. જેવી રીતે દેવચંદ કરે છે અને જેવી રીતે આપણે ઉત્સુક થઈ જાય અને પોતે કહે છે કે એ લોકો બાયણા વહેલા ખોલી નાખે છે. એટલે કે છે માતાજીની મૂર્તિ થોડીક અધૂરી રહી ગઈ છે. કે છે આ સ્વયંભૂ મૂર્તિ છે. અને જે આપ જે કહો છો કે ધરતીનું, એ આખી ધરતીમાં અત્યારે પણ આપ જુઓ કે એની જે જમીન છે એ અલગ છે. આપને એમાં આપણે જે કહે છે આશાપુરી ધૂપ એમાંથી આવે છે. આજના હિસ્ટ્રી પ્રમાણે અને આપના માધ્યમથી એમ કહેવામાં આવ્યું છે કે એની ધરતી અને કે છે મંગલ, માર્સની ધરતીમાં સમાનતા છે અને હિસ્ટોરિયન સાયન્ટિસ્ટ એના ઉપર સ્ટડી કરે છે એવું જાણવામાં આવ્યું છે. એટલે જ્યાં જ્યાં કુદરતના ચમત્કાર હોય છે ત્યાં આગળ એની પાછળ આસ્થા તો હોય જ છે, પણ એની સાથે સાયન્સ પણ જોડાયેલો હોય છે જે આપણને ખબર નથી હોતી, પણ એના જ્યારે સંદર્ભો મળે ત્યારે આપણને એનું ભાન થાય છે. એ વાત ઘણી જગ્યાએથી આપણને ખ્યાલ આવે છે. એ સિવાય બાપુ પત્રી પૂજા કચ્છમાં કઈ કઈ જગ્યાએ થાય? પત્રી પૂજા 3 જગ્યાએ થાય છે. પત્રી પૂજા જ જો આપ લેખો તો શ્રાવણ મહિનાની આઠમના એમાં રુદ્રાણીજીએ થાય છે અને અશ્વિનની આઠમના 2 જગ્યાએ
માં આશાપુરા મંદિર ભુજ અને માં આશાપુરા મંદિર માતાના મઢ. અને તે આઠમના દિવસે અને એ જ ટાઈમે સાયમલ્ટેનિયસલી સેમ ટાઈમ હોય છે એ પત્રી પૂજાનો. મિત્રો, આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા કચ્છના પ્રાગમલજી ત્રીજા આપણા સૌના વડીલ દેશદેવી માં આશાપુરા મઢવાડાના પ્રથમ સેવક જાડેજા લોકોના મોભી પ્રાગમલજી ત્રીજા, જેમને પ્રેમથી બાવાના સન્માનપૂર્વક નામથી બોલાવવામાં આવે છે. પધારો બાવા સાહેબ. થેન્ક યુ. ગુજરાતીના હજારો દર્શકો આપની રાહ જોવે છે. વેલકમ બાબા સાહેબ. કાર્યક્રમનો દોર આપણે આગળ ધપાવીએ. રુદ્ર માતા માં 4 દિવસ દેવીઓના મૂર્તિ છે, એની થોડીક વાત કરો. જી, હિસ્ટ્રી એમ જેમ છે એમ હિસ્ટ્રી કહે છે કે 12th સેન્ચુરીમાં રાવ રાયધનજી તે ત્યાં રાજ કરતા હતા. એમના 4 દીકરા હતા. એમના જે ગુરુજી હતા, જે આપણે કહીએ છીએ મમયદેવ, ત્રેંજાર ગામ છે ત્યાં મમયદેવ કે છે, મમયદેવની વાણી. મમયદેવ એટલે આપને હું કહું કે કોણ, એ કહેવાય છે કે આપણા નોસ્ટ્રાડામસ. ઇનફેક્ટ એમની જે વાણી છે એ નોસ્ટ્રાડામસ કરતાં બહુ સચોટ છે. પણ એટલું જ છે કે નોસ્ટ્રાડામસ યુરોપમાં પેદા થયા અને મમયદેવ કચ્છમાં. પણ મમયદેવ રાવ રાયધનજીના ગુરુજી હતા. તેમને કીધું કે હવે તમારું જે રાજ છે, તમારા 4 દીકરા છે, એને આપ સોંપી દો, એટલે ભાગ કરી નાખો. રાવ રાયધનજી કીધું કે હું ભાગ કરી નાખું. એટલે એમને એવી રીતે ભાગ કર્યા. પણ એમને કીધું કે આપે જો આના ભાગ કર્યા છે મારા રાજના, તો માતાજીને ભાગ કરીને મારા દીકરાઓને બધા એ ભાગે કરી દો કે ભવિષ્યમાં કોઈને કલશ ન રહે. એટલે એવી રીતે એમના 4 દીકરાઓને એક દેવી જેવું છે, આશાપુરાજી, મમય માતાજી, રવેચી માતાજી અને રુદ્રાણીજી, એમને વેચાણ કરી દીધું. આ 12th સેન્ચુરીની વાત છે. બહુ સરસ બાપુ. હવે જે ટીલામેડી છે જી. એનું મહત્વ અને એની થોડીક વાત કરશો. ટીલા મેડી જેવું જે એઝ ધ નેમ સજેસ્ટ, રાજ તિલક થાય એની મેડી છે. જે 18 રાજવીઓ આવી ગયા કે જે અત્યારે જે મહારાવશ્રી પ્રાગમલજી છે, એમનું આમ રાજ તિલક જે થયું એ ટીલા મેડીમાં થયું. ટીલા મેડી અત્યારે આપને કહું કે પ્રાગમહેલના નીચે જે આપણું મંદિર છે, મમયમાનું મંદિર, જે પ્રાઇવેટ મંદિર છે મહારાવશ્રીનું, એ ટીલા મેડી જે રાજ તિલક રાજાનું થાય એ ટીલા મેડીએ થાય. અને એનું જે તિલક કરે જે એ માતંગ દેવ, પહેલું તિલક રાજાને, કચ્છના રાજાને માતંગ દેવ કરે. બરોબર. અને ત્યાં દર મહિને પૂજન વિધિ થાય છે એવું સાંભળ્યું છે. દર બીજે અષાઢી બીજથી અમારી પૂજા ચાલુ થાય કચ્છી પંચાંગ પ્રમાણે. અને દર મહિને બીજના પૂજન થાય. અને અત્યારે મહારાવશ્રીએ આદેશ આપેલો છે એટલે અમે કરી છીએ. પણ હું આપને જણાવું કે હું છેલ્લા 40 વર્ષથી જોઈ રહ્યો છું. એક શ્રેય જો જાય તો મેં એ જોયું છે, મહારાવશ્રી દર મહિનાની બીજે પોતે ગમે ત્યાં હોય ત્યારે અહીંયા પૂજા કરવા પધારતા. અને તે એમને છેલ્લા આખી જિંદગી, છેલ્લા 50 વર્ષથી એમને આ જાળવી રાખ્યું છે. જ્યારથી એમની તબિયત ઠીક નથી ત્યારે અમને આ સોંપ્યું છે. એટલે આપણે જે વાત કરતા હતા કે મહારાવે કેટલીક સારી પરંપરાઓ વર્ષોથી જે ચાલી આવતી હતી એ ચાલુ રાખી છે. એમાં આ 12 મહિનાની દર મહિનાની જે બીજ પૂજા, 3 પત્રી પૂજા અને નાગપંચમીની સવારી પણ ભુજંગદેવની પૂજા પણ થાય છે. એની પણ થોડીક વાત કરો, એટલે પછી આપણે મહારાવ સાહેબને સાંભળીએ. શ્રાવણ મહિનાના 5મના નાગ ભુજંગ દેવની પૂજા થાય છે. ત્યાં આપણી એક પૂજા છે અને મોટામાં મોટું આપણને ત્યાં આખો રસાલો નીકળતો અને સવારી નીકળતી. ભુજંગ દેવની પૂજા કે એનું મહત્વ, આપણે કચ્છમાં જો લડાઈ થઈ હોય તો લગભગ નાની મોટી બેટલ્સ કે સ્ક્રમિશિસ કહેવાય એવું થયું. બહુ મોટી લડાઈઓ જેને આપણે કંઈ વોર
એ કચ્છમાં બે થઈ છે. એક છે જારાના ડુંગર ઉપર અને એક બીજી આપ કહેવાય આપણે ભુજિયા ડુંગર ઉપર. જ્યારે રાવસિંહના વખતમાં દેસલજીના ટાઈમમાં ગુલામ શાહ કલોલો ફ્રોમ અહેમદાબાદ લગભગ 70-80 હજારનું લશ્કર લઈ અને ચડી આવ્યો હતો. એ ટાઈમે રાવશ્રી બધા ભાયાતું કચ્છ આખું ભેગું થઈ અને એના ઉપર જે લડાઈને જંગ કર્યો અને એ જંગ ઉપર જે આપણે જીત્યા અને ગુલામ શાહ કલોલોને ત્યાંથી હરાવી ભગાયો, એ દિવસ હતો નાગપંચમીનો દિવસ. એટલે એ દિવસને આપણે આપણા બધા ત્યારથી આ સવારી આજ સુધી આ સવારી અને પછી શાહી સવારી ત્યારથી આપણે કાઢવા માંડ્યા. આ શાહી સવારી એક બરોબર ક્રમમાં નીકળતી. એના સાક્ષી જે છે એ કામાંગરી ચિત્રકલાના બે મોટા પટ છે. એક 60 ફૂટ લાંબુ છે જે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે અને એક 40 ફૂટ છે એ આઈનાવેલમાં રાખવામાં આવ્યું છે. એક નિયત ક્રમમાં આ સવારી નીકળતી જે આજની તારીખમાં પણ નીકળે છે. આજે એનું સ્વરૂપ જરા જુદું છે પણ એ પરંપરા લગભગ 290 વર્ષ જૂની છે. એ આપણે આજે 20 જેટલી પરંપરાઓ છે એમાંની એક છે. એ સિવાય પણ રાજાશાહી સવારીઓ જુદે જુદે વખતે નીકળતી અને દેવસ્થાનો જે કાંઈ છે એ રાજ્ય તરફથી એનો નિભાવ થતો. અને આજની તારીખમાં પણ રાઘવજી બાવા છે એ વર્ષમાં એક વખત તો અચૂક યાદ કરીને બધા દેવસ્થાનોમાં ભેટ પૂજા કે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. વેરજી બાપુ, આપે જે વાત કરી આપણી પરંપરાઓની એ ખૂબ સરસ વાત થઈ. અને હવે આપણે બાબા સાહેબનો જે ટાઈમ છે એમાં એમને સાંભળીએ અને બાબા સાહેબ સાથે આપણે દર્શક મિત્રોનો વાત કરાવીએ. દલપતભાઈ અને તેરા ઠાકોર શ્રી મયુરધ્વજસિંહજીની વાતચીતો આપણે માણી. જે લોકો ફેસબુક પેજ પર હમણાં જોઈન થયા છે એમના માટે ફરી એક વખત કહી દઉં કે થેન્ક યુ ગુજરાતીના ફેસબુક પેજ પર કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત કચ્છના મહારાઓ લાઈવ થવા જઈ રહ્યા છે. તો આ કાર્યક્રમને તમારા લોકો સુધી પહોંચાડો, વધુને વધુ લોકો સાથે પહોંચાડો. કાર્યક્રમની ટૂંકમાં વિગત આપું તો મયુરધ્વજસિંહજીએ આપણી સાથે પત્રી વિધિથી કરી અને યુદ્ધ સુધીની તમામ વાતો કરી. અને મને એવું ચારવી લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે આપણે કચ્છને પંચેન્દ્રિયોથી માણવા જઈ રહ્યા છીએ. પંચેન્દ્રિયથી કઈ રીતે? કચ્છ એક એટલો મોટો પ્રદેશ છે કે અહીંયા એક ઇન્દ્રિયથી તમે કચ્છને સમજી નથી શકતા. અહીં જોડિયા પાવા અને મોરચંગના સૂર છે, પાલર પાણીની સુગંધ છે, આશાપુરા ધૂપની મહેક છે, કચ્છનો મીઠો માવો છે. જય માતાજી. થેન્ક યુ ગુજરાતીના હજારો દર્શકો આપની વાણી સાંભળવા માટે અને આપના દર્શન માટે આતુર છે. અને ઘણા ટાઈમથી 15 દિવસથી જ્યારે આ પ્રચાર થઈ રહ્યો છે ત્યારથી ઘણા બધા પ્રતિભાવો પણ મળી રહ્યા છે. અને બાબા સાહેબ, અમે આપના મોઢેથી કચ્છની જે જૂનો ઇતિહાસ છે, ખાસ કરીને આપણો 500 વર્ષની રાજાશાહીનો ઇતિહાસ છે, એને અંગે જાણવા માગીએ છીએ. એટલે પહેલાં મારી આપને વિનંતી છે કે જાડેજા વંશ ક્યારથી શરૂ થયો અને યાદવ સાથેનું કનેક્શન એને વિશે આપ થોડીક વાત કરો. મુખે વધારે आनंद थींदो कि आऊं आ मिड़े बेड़ी कच्छी में ॻाल्हाए सघां. इथे इन्हीं गुजराती में पुछियो पर आऊं कच्छी में जवाब ॾियां थो. સૌથી પહેલા હું આકે મળે કે આભારી અહીંયા કે આઈ મળે એટલી જહેમત કરીને એ પ્રોગ્રામ ગોઠવ્યો તો શાબાશ. અને મોખો પણ ખાસો હોય, વરસાદ ખાસો હોય, બાવળ ખાસો હોય. અને મૂંखे બड़ी ખુશી થઈ आहे કે હું આંખે ને બે ભાઈ કે भेड़ो थी सको. दलपत भाई चौंती कच्छ में खासे में खासी वस्तु हुई तो कच्छी माड़ू अने हाँ अने आऊं इच्छा के असांजो इतिहास चुको हुए से आधा
आजो मिले जो सपोर्ट असांखे जोड़ियो आहे इन मथे अने आजो मिले जो एतिरी लागणी एतिरो सपोर्ट कि आऊं जेतिरो आभार मनायो तो ओछो आहे। कच्छी माण्हू पाण इन बारे में ॼाणो था कि विश्व सॼे में ओळखाइजे था अने गुजरात में पण कोई चवंदो कि ही कच्छी आहे तो इनकी क़ीमत अलॻि आहे, ही चवंदो कि आउं गुजराती आहियां तो इनकी क़ीमत अलॻि आहे। तो असांजो जेको गौरवशाली जेको इतिहास आहे से आ मथे डिपेंड करे थो। आई मिड़े असांखे एतिरो सहकार ॾिनो अने लागणी वताई जिनो खणीने मूं मोर ॾींहुं मुंहिंजा ठाकुर श्री मयूर सिंह जी चई विया थी कि असीं एकला कीअं कढी न सघिया हुआसीं, असांखे आ मिड़े जो एतिरो साथ सहकार हो जिन जो आऊं खूब खूब आभारी आहियां। अने छेले माराव तरीक़े मुंहिंजी इच्छा वई कि प्रजा खे हिकिड़ो मंदिर सुपुर्द करी वञिणो जेको ॿधाइजे थो थोरे वक़्त में तयारु थी वेंदो। हाणे आऊं इन जे रिप्लाई मथे अचां। असीं यादव कुल तो पाण ॼाणूं था कि श्री कृष्ण भॻवान ॿोड़ू चालू आहे, पण आऊं ॻाल्हि कंदो जाम जाडे जी जेको छेला हिंदू राजवी हुआ सिंध में अने इन्ही जा भाउ जा ॿ पुत्र इन्ही जा भतीजा बोड़ अने मनाई सिंध नूं कच्छ विया। तो कच्छी हिते माण्हू आहे जेको इन पुछो कि ही केरु रही, तो इन चयो कि जाडेजा जाम जाडेजा जेको आहे इथे जाम जाडेजा पिन जाडेजो न हो पर मोर बनाई नूं असीं जाडेजा तरीक़े ओळखायूं था। ॻाल्हि इहे थी पए कि कच्छ उन समय में नंढे नंढे राज में बांटल हो अने काठियावाड़ जी हैबर पण आई थी। तो थोड़ी इन्ही विच में अदावदी रहंदी हुई अने से अदावदी जे परिणाम रूप असांजा वडील जाम हमीर जी के इन जी हैबर जी मुंबई में बांसुर हूंदा कोई एक्टर जो इन प्रमाणे हिन खे पण ओछा खे ॿिया हुया अने इन्ही जा जेको कुंवर हुआ से हाणे भॼी विया सुरक्षित अने पुगा अहमदाबाद। तो जवान अहमदाबाद में था, अहमदाबाद में कई बार इन पुछिया इन जी इच्छा थी कि कच्छ वरी अचणो। तो इनी पहलो मोरबी सर करियो, मोरबी सर करे इन जी राजधानी मोरबी हुई। पोइ खेंगा जी ही ॻाल्हि करूं तो खेंगा जी हा, तो खेंगा जी मोरबी नूं पोइ रापर सर करियो ने पंहिंजी राजधानी रापर में लिखी। पोइ पाछो थोड़े वक़्त पुठिया अंजार सर करियो ने पंहिंजी राजधानी कसेड़ी अंजार। जॾहिं ई एतिरो मिड़े कढी सघिया हुआ तॾहिं ॿिया जेको नंढा नंढा
राजा हुआ कच्छ में, वो दर्दनाक यानी के थियो के इन हिंसा में मुक़ाबिलो थींदो न। एतिरे जेको जाम हमीर जो भाव हो अने जेको जाम हमीर के खलास कया हुआ, वो जाम रावल हो। ई जाम रावल ताकत और ॾेखारींदो हो। से ई यानू जामनगर भॼी वियो न, उते नवाल नगर राजधानी स्थापित कई। तो पहला खेंगार जी पोइ जाम रावल हलियो हुयो, ॿिया कोई ऑपोजिशन न कंदा हुआ। एतिरे पंहिंजी राजधानी घसकाई, अंजार न भुज वञी विया। तिन हाणे भुज न हुओ ने इन भुज में हिकिड़ी खीली विधी जेको अॼु पाण मौजूद आहे। इन्हीं चौके ही खीली के आसपास इन्हीं जो निवास हूंदो, इन्हीं जे निवास के आजू आजू हिकिड़ो शहर हूंदो जो नालो भुज हूंदो। तो अजूं लॻभॻि 450-500 वरे मोड़ भुज जी स्थापना इन्हीं क्यों अने असीं पहिरां खेंगार जी पुठियां आऊं छेलोंगा होगी ये हाणे ई डेमोक्रेसी थी वई आहे। महाराज जी खरेखर ज़रूरु आहे। खरेखर ऐं चवां तो मुंहिंजा पीउ महाराज श्री मदन सिंह जी आख़िरी महाराज थिया खपंदा हुआ, पर थियो ई कि आऊं जन्मियो महाराज श्री खेंगार जे वक़्त पे अने आऊं जन्मियो तिन ठाणे असांजी प्रथा प्रमाणे मूंखे डिक्लेयर के में आयो कि आऊं इन्हीं पुठियां चौथो सक्सेसर रही आहियां। खेंगार जी विजय जी मुंहिंजा पहिरियां आऊं। एतिरे मूंखे सक्सेसर में आयो हो अने मूंखे थियो कि मूंखां मुंहिंजा पीउ बाबा साहिब कंप्लीट न करी विया हुआ। एतिरे मूंखे थी सघे से कंप्लीट करणो अने मूंखे बड़ी ख़ुशी आहे कि कच्छी प्रजा मूंखे तो मेरे साथ काढीने अने आऊं धारणा थो कि लगभग मेरे आऊं व्यवस्थित करी वियो आहियां। અને ખેંગારજી બાવા સૌથી વધારે રાજ્ય કર્યું અને બ્રિટિશરો સાથે પણ એના બહુ સરસ સંબંધો હતા અને આમ તો બધા જ જે રાજાઓ થઈ ગયા એણે મુગલોથી માંડીને પડોશીઓ હોય કે ભાયાતો હોય એ બધા સાથેના સંબંધો એવા સરસ સાચવ્યા કે આપણે એને એક યાદ કરીએ તો એવી થોડીક વાતો કરો ને કે સંબંધો સાચવવા માટે આપણે જે વડીલો હતા એ કેવા કુશળ હતા અને કેવી રીતે બ્રિટિશ હોય કે મોગલ હોય કે કોઈ પણ હોય એમને સાથેનું ડીલિંગ સ્વતંત્રતા જાળવીને એ આખું જે કર્યું એની થોડીક વાત કરતા। પહેલા તો એની જે સવાલનું જરાક હું પડ્યા વિના છોકરો કે સિંધુ નદી કે સિંધુ નાય इन जे उगोणे पासे दिल्ली जो शासन हो, इन जे आथमणे पासे कांधे थे काबुल जो अथो दुरानी अफगानिस्तान जा जेको आदमी हुआ इन जो कंट्रोल हो। तो वो कंट्रोल कच्छ पंहिंजो न थींदो वो हिन में न थींदो हुन में विचो विच थे के सिंधु नदी अचींदी वई इन जे आखिर ते कच्छ हो। तो
તો અહીં મેળે જે સપોર્ટનું મૂંઝા વડીલ કચ્છ કે બીએ સત્તા એટલે કે દિલ્હી જે સત્તા અને કાબુલ જે સત્તાનું અલગ રાખી શક્યા હતા અને તેમ પૂછ્યા જો કોઈ દલપતભાઈ મુખે પર પૂછ્યો તે હું આખે કેંગાજી બાવાજી થોડી ગાલિयों करा केंगाजी बाबा बोरा नौखण वड़े जवा जडे तागमली बाबा वटाई गया तो केंगाजी बाबा के 5 चौंती के ई राजगादी ते नौखण वड़े जूमडू सत्ता हासिल क्यों हाणे केंगाजी बाबा के विलायत में टिन ठाणे क्वीन विक्टोरिया जो राज हो क्वीन विक्टोरिया उन जमाने में गहरी बाई हूंदी मुजड़ी तो केंगाजी बाबा के छे में आयो कि आई क्वीन विक्टोरिया जे स्टाफ में तो एडीसी तरीके उते कम करो तो जबरदस्ती थी अने इन्हीं के नंढी उमर वी वरे जवा तॾे लंडन वञिणो पियो अने क्वीन विक्टोरिया जी काफ़िले में के इन जो जेको स्टाफ हो इनमें जॉइन थिया हाणे केंगाजी बाबा ॿ टे ॻाल्हियूं हुयूं पहली ॻाल्हि तो ये आहे कि केंगाजी बाबा जेको एरोप्लेन में सवारी कई वई पर उन जमाने में इन्हीं के स्टीमशिप में आगबोट में विनो पवंदो हो अने इन्हीं के क्वीन विक्टोरिया वटा विनो पसंद न हो एतिरे कोक बानो कढिजे कि हिन फेरे कच्छ में दुकान आहे कि हिन फेरे की तकलीफ़ आहे कि लगन मुंहिंजे घर ई कि कंहिं कारण राम अची नथो सघां एतिरे ई बनी सघे एतिरो उते विलायत न पधारींदा हुआ क्वीन होशियार रही वो समझी गए एतिरे इन खे बचियो कि भाई आऊं जो हिकिड़ो तस्वीर मुंहिंजा जेको हिते आर्टिस्ट इन खे चवां कि बनाए ने वो तस्वीर एल्बर्ट जो म्यूजियम हो उनमें उते क्वीन रखा इनकी नकल हाँ असां वटि हाँ असां वटि रखणु आहे तो केंगाजी बाबा हिकिड़ो बोरो डावरो नौजवान हुओ जिनके कच्छीअ जी ॿोड़ी मदद वई के सपोर्ट हो अने केंगाजी बाबा ॿई ॻाल्हियूं करा कि मिडे स्टेट अथवा राजवी वटा ट्रांसपोर्ट जी सगवड़ न वे एतिरी जेतिरी केंगाजी वटा वई केंगाजी बाबा जी इच्छा थी तो यॉट पे बताड़ी सके कि भाई हलो पा कलनारनु मुंडे मडई मंडईनु देखाओ ती यॉट पे फरता हुआ यॉट सिवाय
બંધ કરા. બાબા હજી એક વાત આપની પાસેથી સાંભળ્યું હતી, પછી આપણે પૂરું કરીએ. જો આપની જે ખાસ દરેક વખતે કહેવાનું હોય છે કે કચ્છ કેવી રીતે અલગ બધા કરતા છે અને એ અલગ રહેવું જોઈએ, એ મુદ્દા ઉપર આપ થોડી વાત કરો, પછી આપણે દલપતભાઈ, कच्छ अलग है, ये बेन जुदो है, इनके बारे में मुख्य जी की जरूर है. आई बेन नारो था कि आई भावनगर के काठियावाड़ आया हो, असा के भावनगर काठियावाड़ ओडो है, छतां आंखे लॻो हूंदो कि हिते मेरे जुदो है. असांजी भाषा जुदी आहे, असांजी क्लाइमेट जुदी आहे, असांजो कल्चर जो आहे, असांजी हिस्ट्री जुदी आहे. जहिड़ो कि आऊं ही दाख़िलो गिना कि ॿिया मेरे रजवाड़ा दिल्ली निछां हुआ, असीं दिल्ली निछां न हुआसीं. इनला कड़ी ने असांखे बुझीअ ते लाइ कि पांखे पंहिंजी कच्छियत ॼाणणी हुई. मूंखे ॾुख आहे थोरो कि अॼु पंहिंजा वडील, पंहिंजा भाउ जेको पंहिंजी बलिदान ॾिनो, पांखे अलॻि रखिजी कोशिश में, पांखे इन जी क़दुरु न आहे. ने पां अॼु गुजरात जो हिकिड़ो नंढो ज़िलो हुयूं. हाणे गुजरात राज्य ख़ासि राज्य आहे. ऐं पिंड पंहिंजा CM रूपानी साहिब जा वखाण करां थो, पर इनजो अर्थ ई न आहे कि पांखे कच्छियत छॾणी आहे ने गुजराती थियणो आहे. तो इथेला कड़ी ने मूंखे थोरो खेद आहे कि कच्छी भले ॼणा जा जवान माण्हू हिते गॾो थो हिकिड़ो आऊं जीअं, पर तंहिं सवाइ जवान माण्हू आहिनि के जेको पंहिंजा वडील, पंहिंजा भाउ भांडरू जेको बलिदान ॾिनो, पांखे अलॻि रखियलु कॾीने, इनजी पांखे क़ीमत न आहे जेतिरी ठही सके अथवा तो हुअणी खपे. બાવા આપનો ખૂબ ખૂબ આભાર. રાઘવજી બાવા એ જે આખી રાજ્યની પરંપરા છે એના 19મા રાજા ગણેશ ખેંગારજી પ્રથમે ભુજ રાજ્યની સ્થાપના કરી, ત્યારથી જે અનેક પ્રતાપી રાજાઓ થઈ ગયા એની આપણે થોડી થોડી વાતો આપણી આગળની વાતોમાં પણ સાંભળશું. પણ બાબા સાહેબની પાસે તો વાતોનો ખજાનો છે, પણ આપણે એમને બીજી વખતે પણ જ્યારે ચાન્સ મળશે ત્યારે સાંભળશું. અને એમની જે ખરેખર મુદ્દો છે કે કચ્છ જે છે એ બધી રીતે અલગ છે, એરિયાની રીતે મોટામાં મોટો છે અને રેવન્યુની રીતે પણ ગુજરાતની અંદર એનો સારો એવો પાર્ટ છે અને બીજા ઘણા બધા હિન્દુસ્તાનના રાજ્યો છે એને અલગ અસ્તિત્વ છે. તો એક વારંવાર એ સમજાવતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ કચ્છને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો મળવો જોઈએ. એ મુદ્દા ઉપર પણ આપણે બધાએ વિચાર કરવા જેવો છે. સાહેબ પણ દલપતભાઈ મૂંखे चवणो आहे कि पांखे पंहिंजा वडील जेको मथा ॾिना आहिनि, पांखे अलॻि रखियलु कॾीने, इनजी क़ीमत ठही खपे. अने इन जी पां अवगणना करो कि पां अॼु तो कोई पांखे नथो चए कि पांखे मथा ॾियणा आहिनि. पां आज़ाद मुल्क में रहूं था अने पां ॾिठो कि लद्दाख हिकिड़ो इनमें ॼण राज थियो. तो कच्छ के राज्य में की मुश्किल ही ना है जो पां कच्छी मेरे बेरा तई ने विचार करो कि पां के अलग रहणो आहे. गुजरात पंहिंजा वॾा भाई पां इन जो आदर करूं था, इन जो पां कोई
પણ એ નથા ચો કે ગુજરાતી ખાતા નહીં, પાંચ ચોથા કે રખેને પાનું ખાતા આવે, પણ તે છતાં પાંચ કે અલગ રોણો હોય. Both of you are looking very nice. આભાર. ખૂબ ખૂબ આભાર આપનો. આનંદ થયો. અને આ જો આભારમાં હતો કે મૂકે એ મોકો જોડ્યો એ હું આંખે ભેળો થયા ને 2 માળું કે પણ ભેળો થઈ શકા. મુજો કોઈ પણ કમ રહે તો મુજા પ્રતિનિધિ અહીં ખાસા માળું અહીં ॾिसो था અને दलपतभाई पाणी इसे वो जाति तांड है. तो रजा गिना जी, जय माता જય માતાજી. કચ્છની વાત કચ્છી ભાષામાં, કચ્છનું કલ્ચર, કચ્છનું સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ, કચ્છની પરંપરા, આ બધું જ અન્ય લોકોથી જુદું પડે છે. એ વાત આપણે વરસાદ, વીજળી અને વાદળાઓની સાક્ષીએ રણજીત વિલાસની સૌથી ઉપરના માળે આપણે મેળવી. આવી તો કેટલીય વાતો હજી 2 સેશન દરમિયાન આપણે મેળવવાની. આપણે અત્યાર સુધીમાં ધાર્મિક વિધિઓ, શાસન, પરંપરા, તેઓની આગવી ઓળખ, લોકો કેવી રીતે ચડાઈ કરતા હતા, રાજાઓની ખાસિયતો, રાજાઓનો જે તે સમય લેવાતો નિર્ણય, આ બધું જ એક પ્રદેશને ટકાવી રાખવા માટે જેટલું જ અગત્યનું હોય છે તેટલી જ પરંપરા, શાસન અને જે નિમ્ન કક્ષાના લોકો છે એમના સાથે રાજાનો વ્યવહાર એ પણ ખૂબ જરૂરી હોય છે. અને જ્યારે રાજાએ કચ્છની વાત કરી ત્યારે મને એક વસ્તુ ઉમેરવાનું મન થાય. એક વખત જ્યારે હું રસ્તામાં જતી હતી અને બહારગામ હતી ત્યારે મને એક વ્યક્તિએ પૂછ્યું કે તમે ક્યાંના છો? એટલે મેં કીધું કચ્છની છું. તો એણે તરત જ કીધું તો કચ્છી અચેતો તો કે, એટલે આ કચ્છની ખાસ ઓળખ છે, પરંપરા છે. અસાંજો કચ્છાય. થેન્ક યુ ગુજરાતી. એટલે જ 1 કલાક કચ્છ માટેનું આખું એક સિરીઝ લઈ આવી છે. વધુને વધુ લોકો સાથે આ પેજને શેર કરજો, તમારા પ્રતિભાવો અમને લખજો અને તમારા પ્રશ્નો જે કંઈ પણ હોય તે રાજા બાવાએ પોતે કીધું છે કે મારા પ્રતિનિધિઓને તમે મળો અને પ્રશ્નો પણ રાજા આજની તારીખે પણ સાંભળવા તૈયાર છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે. તો હવે પછી આપણે આ કાર્યક્રમનો દોર આગળ વધારીએ અને આપણે કૃતાર્થસિંહજીને મળીએ અને તેમની સાથે દલપતભાઈ આગળ કઈ રીતે ચર્ચાઓ કરે છે અને કચ્છને કઈ રીતે આપણી સામે ખોલે છે તે માણવા માટે અમે પણ એટલા જ આતુર છીએ. હા, તો આવો આપણે મળીએ. દેવપર ઠાકોર, કૃતાર્થસિંહજી સાહેબ. થેન્ક યુ. પાણી પીવું. જય માતાજી બાપુ. જય માતા. થેન્ક યુ ગુજરાતી 1 કલાક કચ્છ માટે કાર્યક્રમમાં હાજી. આપણે કચ્છની વિશેષતા, વિવિધતાની વાત કરી રહ્યા છે અને આપણી પાસેથી ખાસ આપણા જે કંઈ વિશેષતાઓમાં જે એક હતું કે આટલો ચારે બાજુ દરિયો હોવા છતાં એ આટલું સમૃદ્ધ કેમ હતું અને એનો બંદરીય ઇતિહાસ શું છે અને સમુદ્ર સાથેનો આપણો જે રિલેશન છે એ શું છે એ અંગે આપ થોડીક વાત કરો. સૌ પ્રથમ થેન્ક યુ વેરી મચ કે આપે મોકો આપ્યો અને બહુ બધાએ જેમ કીધું છે માહોલ બહુ સારો છે. વર્ષ સારું જશે માતાજીના. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો આપણા એલિમેન્ટ્સમાં ગણી તો પાણી છે. અને આપણે માત્ર સમુદ્રમાંથી જ બહાર નથી આવ્યા પણ આપણો પાણી સાથેનો નાતો ઘણો જૂનો અને ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કચ્છ એક ટાપુ હતો, આજે પણ ચોમાસાના મહિનામાં ટાપુ તરીકે થઈ જાય છે, ત્યારે એક જ રસ્તો હતો દેશ અને સાથે સંપર્ક રાખવાનો અને તે હતો પાણી ઉપર. એટલે આપણી જો સમુદ્રની વાત કરી કે સિંધુ નદીની વાત કરી તો હંમેશા આપણે પાણી સાથે અતૂટ નાતો હતો અને ઇમ્પોર્ટન્ટ સાક્ષી મરજીથી વરસાદ અને
કરાકા પણ આપણા પાણીવાળી વાતને સાક્ષી પૂરે છે. આ બાબત. જી જી એટલે જોવા જઈએ તો આપણો સિંધુ મહારાજશ્રીએ જેમ જણાવ્યું તેમ સિંધુની નદીનું માઉથ જેને આપણે કહી કે છેવાડો એ આપણો કચ્છમાં નીતરતું અને કચ્છમાં જ્યારે પાણી સિંધુ નદીનું આવતું ત્યારે કચ્છ એકદમ સમૃદ્ધ જગ્યા હતી જ્યાં ચોખા ની ખેતી થતી, જ્યાં એલિફન્ટ ગ્રાસ થતો, તો એકદમ સમૃદ્ધ આપણો પ્રદેશ હતો. અને વહાણવટાનો શું ઇતિહાસ? સાવ સાચી વાત કે વહાણવટા આપણે માત્ર કચ્છમાં જ નહોતા કરતા. આપણે કચ્છ, કરાચી, ખાડીનો દેશો, હોર્ન ઓફ આફ્રિકા, સાઉથ ઓફ આફ્રિકા, ઝાંઝીબારમાં પણ 6-7 પેઢીના જૂના કચ્છીઓ આપણને મળશે. બીજી બાજુ આપણે જોવા જઈએ તો માલાબારનો કિનારો, સિલોન, મારા શ્રી ખેંગારજી ત્રીજા જ્યારે સિલોન પધારતા ત્યારે આખું દેશ અહીંયા ભેગું થઈ જતું એમની સ્વાગત કરવા માટે. અને માત્ર સિલોન નહીં, આપણે આગળ પણ જઈએ તો રંગૂન બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા હતી અને ઠેઠ જાવા સુમાત્રા સુધી આપણી જે ભાટિયા બધા કહેવાય એમની એક કહેવત છે કે જે જાય જાવા પાછા નહીં આવા, જો પાછા આવા તો છોકરાના છોકરા ખાવા. એટલી સમૃદ્ધિ એમને મળતી. અને ઇમ્પોર્ટન્ટ છે કે દરિયાઈ ના રસ્તે આપણે વહાણવટા કરતા. નાણાકીય સ્વતંત્રતા આપણી હતી એ આખી યુનિક હતી. તો એ જે એને વિશેની થોડીક વાત કરો. કચ્છ કોરી અને ટંકશાળ એનો જે આખી વાત છે એની આપની ભૂમિકા સમજાય. મારી સમજણ પ્રમાણે નાણાકીય જરૂરિયાત ક્યારે શરૂ થઈ? આપણે જેમ વાત કરી છે કે પહેલા આપણી બાર્ટર સિસ્ટમ હતી, ગુજરાતીનો શબ્દ આપ જણાવજો, વિનિમય પ્રથા હતી. આપણે વાત કરતા પશુધન, એવા બધા આપણે કરતા. પણ જ્યારે જરૂર પડી ત્યારે અમુક દરિયાઈ શૃંખલા વાપરતા, અમુક નાણાકીય લેનદેન કરવી હોય તો એ આપણે સુવર્ણ મુદ્રાથી આપણે કરતા. એ ક્યારે થતું કે જ્યારે સમૃદ્ધતા હતી. એ સમૃદ્ધતા જો હોય તો એ માત્ર એટલા માટે હોય કે જો એ દેશ એટલો સમૃદ્ધ હોય. જ્યારે આપણું ભારત સાથે વિલીનીકરણ થયું ત્યારે બહુ ઓછા એવા રાજ્ય હતા કે જેના પોતાની નાણાકીય સુવિધા હતી. આપણી ટંકશાળ આપણે જેમ કીધું એમ હતી, આપણા કચ્છી કોરી હતી, સુવર્ણ પાંચીઓ પણ હતો. 5 કોરીથી 1 સોનાનું મુદ્રા થતી, પાંચીઓ કહેતો. બીજા આપણા અમુક ત્રાંબાના પણ સિક્કાઓ હતા. તો એ સમૃદ્ધિ ને કારણે અલગ આપણે નાણાંની વ્યવસ્થા અને બધાને જરૂરિયાત લાગી કે અહીંયા કરવું પડે. સાવ સાચું. હવે જે શિક્ષણવાળો મુદ્દો છે અથવા બુદ્ધિમત્તા સાથેનો જે આપણો પ્રાચીન સંદર્ભ છે એની આપ થોડી વાત. શિક્ષણ અને બુદ્ધિમત્તામાં સૌથી પહેલા મને જો વિચાર આવે છે તો એ છે કે એક બોલી અને બીજી લિપિ. કમનસીબે લિપિ આપણી કને નથી, પણ બોલી જેમ મારા શ્રીએ ફરમાવી એમ બધા માટે અલગ બોલી છે. અને આપણી કને લિપિ નહોતી, પણ આપણા જે ભાટચારણ હતા એમની કને તો જીભ ઉપર સરસ્વતી માન બિરાજમાન હતા. જેમ બ્રાહ્મણ છે બે જણા આપણા કમ્પેરી, પણ એમના ઉપર પણ માતાજીના મરજીથી સરસ્વતી બિરાજમાન છે. અને એમને જે રીતે વાત આગળ વધારી, હિસ્ટ્રી તો હમણાં લખાણી, પણ એ વાત આવી છે બધે મૌખિક વાતથી. અને આજે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એક જો આપણા રિસન્ટ શાસનમાં આપણે જો વાત કરતા હોય તો મારા શ્રી લખપતજીની ભૂમિકા આના માટે ઘણી યોગ્ય. બાપુ આપ લખપતજીની વાત કરી રહ્યા હતા. હાજી, મારા શ્રી લખપતજી
ઘણા વિષયમાં એમનો રુચિ ધરાવતા, પોતે સંગીતના નિષ્ણાત હતા અને ઉપાસક હતા, નૃત્યના નિષ્ણાત અને ઉપાસક હતા, પોએટ્રીના, અને આપણે જો આયનામેલ કહી તો એ એમની દેન છે. એ જ સમયે વ્રજભાષા પાઠશાળાની પણ જો શરૂઆત થઈ હોય તો, અને આ ડિંગર પિંગર જે આપણે કહી છીએ એનું કદાચ સંસ્કૃત કમ્પેરિઝન ખોટું નહીં ગણાય. અને એવા નાના પ્રદેશ ઘણી ઓછી છે જ્યાં ભલે સમૃદ્ધતા હતી, એવું નથી કે નહોતી, પણ જૂની સભ્યતા હોય તો જ આ આટલું, અને એમના ઘણી સારી રહી છે. કેળવણી આપણે જેને કહી એ પ્રથા સારી રહી છે. બ્રજભાષાની પાઠશાળા એ છેક 1947 સુધી નામ કહેવા છે પણ ચાલુ હતી, અને આખા એમાં 27 થી 30 જેટલા પાઠ્યપુસ્તકો હતા, અને રાજ્ય તરફથી પદવી આપવામાં આવતી રાજકવિ તરીકે, અને હિન્દી સાહિત્ય ઉપર એમ પ્રધાન છે એમ નિષ્ણાતો કહે છે. અને 1000 થી વધારે જેટલા પ્રકાશનો પુસ્તકો, ત્યારે બહુ મુશ્કેલ છે શોધવા, પણ એટલી ઉચ્ચ કક્ષાનું જે બુદ્ધિમત્તા કે શિક્ષણ કાર્ય એ વખતે ત્યાં થતું હતું. આપણી કચ્છની અંદર એ આખી પરંપરા હતી. ખેંગારજી બાબતના વખતથી એજ્યુકેશન અને સ્કૂલો પણ ચાલુ થઈ, અને એ પણ બહુ સરસ રીતે ચાલતી હતી. અને વેપાર હોય કે નાણાકીય વ્યવસ્થા હોય કે સ્કૂલ કે શિક્ષણની વાત હોય, એ બધાની અંદર કચ્છની એક આગવી ઓળખ હતી. સુતારજી બાપુ, આપ આ યુવા વર્ગને કોઈ વિશેષ મેસેજ કે વાત કરવા ઈચ્છો તો એનો મેસેજ આપો. જી, ના, આપણો દેશ અને આપણો પ્રદેશ અને આપણી માનવતા, બધા સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે જિંદગીમાં જો પલ હોય તો એ યુવા વર્ગ છે. અને એના માટે સૌથી પ્રથમ, જેમ મહારાજશ્રીએ જણાવ્યું એમ, આપણે પોતાની ઓળખ ન ભૂલવી જોઈએ, આપણે પોતાનું હિસ્ટ્રી ન ભૂલવી જોઈએ, આપણા પોતાના મૂળ ન ભૂલવા જોઈએ, આપણા પોતાના કલ્ચર સાર સંભાળ રાખવી જોઈએ. જેમ આપણે જ્યુઝ ના જોઈ માત્ર એક એમને ભાષા છે, એવી જ રીતે જો આપણે આપણું અલગ કચ્છનું અલગ અસ્તિત્વ જો રાખશું, એ જ આપણા માટે, યુવા માટે ખાસ આપણો ડ્યુટી છે, આપણી ફરજ છે કે આપણે એને રાખશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. કચ્છની વિશેષતા વિવિધતા આપણે આગળ પાછળ સમજતા જ આવ્યા છીએ, અને હવે પછી આપણે ઇન્દ્રજીતભાઈને સાંભળશું. વીજળીએ હવે આપણી પરીક્ષા લીધી જ છે, તો આપણે પણ સામો જવાબ દેતા ક્યાં નથી આવડતો, તો આપણે આ પેજને માણતા રહીએ. અને હવે વાત કરશે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા. કચ્છ જે છે એને અનેક સબ્જેક્ટની અંદર, અનેક બાબતોની અંદર બરાબર કે એ ખૂટે છે. એટલે જે કચ્છી હિતેચ્છુઓ છે, કચ્છના વતનીઓ છે, એ બધાને એ આ કાર્યક્રમ છે 1 કલાક કચ્છ માટે, એ તો ખાલી ચાવી છે, તાળું ખોલવાની ચાવી છે. એની અંદર તમે પ્રવેશ કરો તો કેટલા બધા સબ્જેક્ટ ખબર પડશે, ઘણા બધા પ્રશ્નો થશે. પ્રશ્નો થાય તો એનો જવાબ મળે. આ એક થેન્ક યુ ગુજરાતીને ખરેખર થેન્ક યુ કહેવું જોઈએ કે આવી એક સરસ તક આપણી સાથે છે, અને એ તકનો આપણે પૂરો ઉપયોગ કરીએ. કચ્છની અનેક જે વાતો આપણને જે ખબર નથી એવી વાતો આપણે જેની પાસેથી પણ જાણવા મળે એવી આપણે સતત જાણતા રહીએ. હવે કચ્છના મહારાજશ્રીના જે ડાબા જમણા ગણાય ત્રણેય જણા,
એમાં આ યુવા ઇન્દ્રજીતસિંહભાઈ છે એ વહીવટી કામ સાથે સંકળાયેલા છે. કાડવા રખાલ, અત્યારે જે નવું બની રહેલું મંદિર, વિજય વિલાસ પેલેસ, રણજીત વિલાસ, આ બધાના વહીવટમાં એ મહારાજશ્રી સાથે એમની હુકમ મુજબ ફરજ બજાવી રહ્યા છે. પણ કેટલીક વસ્તુ એવી છે કે જે હજી આપણને ખબર નથી. તો દાખલા તરીકે આપણે એમને પૂછીએ કે રખાલો નું મહત્વ શું અને રખાલ શા માટે અહીંયા વર્ષોથી બાપુ રાખવામાં આવતી? સૌ પ્રથમ તો હું થેન્ક યુ ગુજરાતીનો આભાર માનું છું કે જેમને આ કચ્છમાં લગભગ એવી કેટલી રખાલો હશે? એવી 45 અને એની વિશેષતા કે વિવિધતા શું છે? કાડવા રખાલ કઈ રીતે અલગ પડે? ચાવડા દુષ્કાળગ્રસ્ત કચ્છને જીવાડવા માટે જે જૂની પરંપરા છે એમાં રખાલો હતી. એવી જ રીતે જે મોટા મોટી ઘાસની ગંજીઓ બનાવતા એ પણ એક આખી વિશેષતા હતી. ઉત્તરી પાંજરાપોળની અંદર સારી સિઝનમાં જ્યારે વરસાદ થાય ત્યારે કડબ અને જુવાર ભોવડાવતા અને એના મૂળિયા બહાર એવી રીતે મોટી કાલર લગાડતા. એ કાલર લગાડવા વાળા એને બોલાવવામાં આવે છે માનસહિત. અને 11 વર્ષ પછી પણ જ્યારે એ સાંટો કાઢીએ ત્યારે એકદમ અને સુગંધ આવે પછી અંદરથી નીકળતી આવી વ્યવસ્થા રાજાશાહી સમયથી હતી અને એ આખું ડાપણનું કામ હતું. હમણાં ત્યાં એક બાબા સાહેબ મોટું મંદિર બનાવી રહ્યા છે એની થોડી વાત. ત્યાં મા મોમાઈમાનું મંદિર બને છે અને બાબા સાહેબને એમ જ છે કે તાત્કાલિક આ પૂરું કરી અને કચ્છની પ્રજાને મારા શ્રી અને મહારાણી સાહેબની એક જ ઈચ્છા છે કે કચ્છની પ્રજાને હું પણ જેમ મારા વડીલો કંઈક કરી ચૂક્યા છે એમ હું પણ કંઈક કચ્છની પ્રજાને હું ભેટ તરીકે આપું અને ટૂંક જ સમયમાં લગભગ આવતા મહિના સુધી કામ પૂરું થાય એવી અમારી ગણના છે. લાલ પથ્થરનું બનેલું ખૂબ હાઈટ વાળું દૂરથી દેખાય અને ત્યાંથી આપણું ચારે બાજુ દ્રશ્ય દેખાય એવું સરસ મોમાઈ માતાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. અને એ એક આપણી કચ્છને મારા તરફથી અમૂલ્ય ભેટ છે. રણજીત વિલા વિશે થોડીક વાત કરો. અત્યારે જે આપણું નિવાસ રણજી વિલાસ પેલેસ
આપ ક્રિકેટની હિસાબે જાણતા હશો રણજીત ટ્રોફી, ખેંગારજી બાવા ત્રીજા ના ખાસ મિત્ર રણજીતસિંહ, એટલે એમના મિત્રતાના નામે રણજી વિલાસનું આ મહેલનું નામ રણજી વિલાસ પેલેસ રાખવામાં આવેલું છે. અને રણજીત સિંહને ત્યાં જામનગરની ગાદીમાં ખેંગારજી બાવાનો મોટો ફાળો હતો. અને હાલમાં કચ્છના મહારાવશ્રી અને મહારાણી સાહેબા પ્રીતિદેવી આ અહીંયા રણજી વિલાસ પેલેસમાં અત્યારે પોતાનું નિવાસસ્થાન છે, એટલે આ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું. હવે બીજી આપણી જે કચ્છની શાન કહેવાય વિજય વિલાસ પેલેસ, હા. જે આપ એની અત્યારે સંભાળ લઈ રહ્યા છો, એની વિશેની વાત એનો પરિચય આપો. વિજય વિલાસ પેલેસ માંડવીની બાજુમાં કાઠડા ગામ દરિયા કિનારે વિજય વિલાસ પેલેસની આજુબાજુ 400 એકરમાં આખું ફેલાયેલું છે. અને વિજય વિલાસની એક ખાસ વિશેષતા એ છે કે લાલ પથ્થરમાં બનાવેલું છે, તો ગમે એવી ગરમીમાં તમે અંદર બેઠા હો ને તો તમને ઠંડીનો અહેસાસ થાય, ઠંડી હવા એમાં આવે છે. અને વિજય વિલાસમાં સૌથી મોટો પેલેસ, અને એ પણ એની વિજય વિલાસની બાજુમાં આજે પણ બીચ આવેલો છે જે હયાત છે આજે. અને એ પ્રાઇવેટ બીચ બીજે ક્યાંય નથી એવું જી. વિજય વિલાસ પેલેસની બાજુ છે. બીચ છે. 7 કિલોમીટર દૂરથી એક સ્પેશિયલ કેનાલ બનાવવામાં આવી હતી, જેથી વિજય વિલાસની ત્યાં પૂરું પાડતું. આજે પણ ટુરિસ્ટોનો બહુ માનીતો છે. ટુરિસ્ટો છે. અને આજની તારીખમાં હવે મેરેજનું પણ બહુ ત્યાં છે કે ભાઈ મેરેજ તમારે ત્યાં જ કરવું, મેરેજના ફંક્શન છે. એમના શૂટિંગો પણ ઉતરે છે, આપણે બધાને ખ્યાલ જ છે. હા. લગાન ફિલ્મનું શૂટિંગ પણ ત્યાં ઉતરેલું. હમદિલ્લી ચૂકેશન હમ માનીતું સ્થળ છે જી. ટુરિસ્ટ માટે. રાજમહેલ પેલેસના પરિસરની થોડીક વાત કરો. મહેલ તો બધો ઓકે. પ્રાગમેલ પેલેસ જે 500 વર્ષનો ઇતિહાસ જાળી બેઠો છે, જે ખરેખર ભુજની સ્થાપના એ ખીલી પૂજન આજ પણ ત્યાં થઈ રહી છે. અને 20 જેટલી પૂજા પણ જે મહારાવશ્રીના દેખરેખ હેઠળ આજે પણ સચવાયેલી છે ને ત્યાં એનાથી ત્યાં જ થાય છે. અને નાની મોટી અનેક જગ્યાઓ ત્યાં છે. ગણેશ્વરનું મંદિર છે, જૂનો રાણીવાસ રાણીવાસ છે, સરસ્વતી માતાનું મંદિર છે. તો એ અને જે અન્નપૂર્ણાનું સ્થાનક છે ત્યાં મેકરણ દાદા એના ગધેડાને અને પુત્રને ચીઠી બાંધીને મોકલતા. શેનો જવાબ આપો? ચીઠી મોકલતા અને એ ત્યાં અંદર આવીને ઉભો રહેતો, ત્યાંથી એને સીધું સામાન આપવામાં આવતું. આવી નાની મોટી અનેક ઐતિહાસિક વાતો એ પ્રાગમહેલનું જે પરિસર છે એની સાથે સંકળાયેલી છે. અને આજના ટુરિસ્ટના હિસાબે તમે કોઈ પણ ટુરિઝમમાં જોશો તો વિજય વિલાસ અને પ્રાગમેલ તમને દેખાશે અચૂક. આપણે કોઈ પણ અને તમે ગુજરાતની ટુરિઝમની સાઇટ જોશો એમાં વિજય વિલાસ અને પ્રાગમહેલ જરૂર ને જરૂર એનો ઉલ્લેખ કે એની વાત એ આવશે. અને કચ્છનું ઘરેણું છે એમ કહેશું તો ખોટું નથી કાંઈ. યસ, ચોક્કસ. બાપુ, ખૂબ ખૂબ આપનો આભાર. અને આપણે પ્રેક્ષકોને કહીએ કે એ આ બધા સ્થળો જે અને એવા તો અનેક સ્થળો છે. તો બહુ જાણીતા સ્થળોની વાત કરી, એ સિવાય એવા અનેક સ્થળો છે કે જે કચ્છની અંદર ટુરિસ્ટોને, ઇતિહાસકારોને, સંશોધકોને બધાને ખૂબ રસ પડે. એટલે અને હવે તો આંગળીને ટેરવે આખું વિશ્વ આવી ગયું છે. ત્યારે તમે એની માહિતી ઉપરથી પણ મેળવી શકો છો. અને થેન્ક યુ ગુજરાતી. 1 કલાક કચ્છ માટે તમને રેગ્યુલરની ચાવી છે. તમે પ્રશ્નો પૂછો અને એની વધુ માહિતી મેળવો. અને એ માહિતી ખાલી જાણવા ખાતર જ નહીં, પણ એમાં રસ લેતા થાવ, પ્રશ્નો સમજો અને એની અંદર કોઈને કોઈ રીતે ઉપયોગી થવા માટે જોડાવો. સૂચના આપો છો. થેન્ક યુ ગુજરાતી.